સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ પર બે યુવકોએ હુમલો કર્યો હતો। જાહેરમાં પેશાબ કરવાની ના પાડતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ પર હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાંદેર પોલીસમાંથી મળતી માહિતી મુજબ 77 વર્ષીય ભાઈલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ આનંદમહેલ રોડ સુરત ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। ધૂળેટીના દિવસે તેઓ પોતાની ફરજ પર હાજર હતા। એ દિવસે એક કારમાં આવેલા બે શખ્સો હોસ્પિટલના પાર્કિંગમાં રોકાયા હતા અને તેઓ ત્યાં લઘુશંકા કરવા લાગ્યા હતા। આ જોઈ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા માટે કહ્યું હતું, જેથી વૃદ્ધ ગાર્ડ દ્વારા વારંવાર ના પાડતા કારમાં આવેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા। તેમાંથી એક શખ્સે ભાઈલાલભાઈને નિર્દયતાપૂર્વક મારવાની શરૂઆત કરી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। હુમલાખોર શખ્સે પહેલા સિક્યુરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા હતા અને ત્યારબાદ બાજુમાં રહેલા લાકડાના ફટકા વડે તેમને માર માર્યો હતો। આ ઘટનાને પગલે તેમને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા રાંદેર પોલીસે હુમલાખોરોની કારના નંબર આધારે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।